अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। परमात्मा है तो मंदिर में भगवान दर्शन क्या करवाना? मंदिर में भगवान दर्शन एक करवाना હોય કે ભગવાન તમે ને હું એક જ છીએ, આત્મા તત્વ કઈ જગ્યાએ આજે રામ છે, રામની અંદર જે આત્મા હતો એ જ આત્મા મારી અંદર છે, એમાં કોઈ ફેરફાર ક્વોલિટીમાં નથી। ઓકે, એટલે તમારું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે અને મારું સ્વરૂપ શું છે? શુદ્ધ આત્મા। અને બધામાં એક શુદ્ધ આત્મા છે, બધા જીવો। અજ્ઞાનતાએ કરીને હું મારું સ્વરૂપ ઓળખી શક્યો નથી, માટે મને મારું સ્વરૂપ ઓળખાય, મારું એટલે અંદરનું સ્વરૂપ, એવી આપ મને શક્તિ આપો, એવી પ્રાર્થના કરી શકાય। સમજાય છે? પોતાનું સ્વરૂપ ઓળખવા માટે નથી ઓળખાતું એ આપણે અજ્ઞાનતા છે। શું છે? અજ્ઞાનતા છે। એટલે કોઈ પણ ભગવાનની મૂર્તિઓ એના પાછળ આવી પ્રાર્થના કરી શકાય। એટલે આપણે ભગવાન જુદા છે એવું ના લાગે, એક જ છે। શરીરે કરે ને આત્માએ કરે। મૂર્તિમાં તો આત્મા નથી ને, મૂર્તિમાં તો આત્મા ના હોય, પણ રામને માનીએ છે ત્યારે આપણે મૂર્તિ નથી માનતા ને, ત્યારે રામ તરીકે જોઈએ છે। હા, એટલે રામની અંદર જે આત્મા હતો એવો જ આત્મા આપણી પાસે। જો મૂર્તિને જળ માનીએ તો પછી આ મંદિરો ચાલે કેમ ના? જળ છે પણ બિલીવ નથી કરતા ને આપણે। બિલીવ શું કરે છે કે સાક્ષાત ભગવાન છે એમ માનીએ છીએ, ખવડાવીએ, પીવડાવીએ, પૂજા કરીએ, કપડા પહેરાવીએ, આરતી કરી, બધું કરીએ છીએ। એના કરતા તો આપણે મનુષ્યમાં જેમાં જીવ છે, જેમાં આત્મા છે તેને જ માનીએ, આપણે પૂજીએ તો સારું કહેવાય। ના, જેનામાં જીવ છે એને પૂજવાની જરૂર નથી, સાચું જ્ઞાન જાણવાની જરૂર છે કે ભાઈ જીવતી વ્યક્તિ છે એમાં આત્મા છે, એમાં પરમાત્મા છે, આ મૂર્તિમાં છે નહીં। મૂર્તિ તો આપણે બનાવી, કોણે બનાવી? હા, સમજાય છે? મૂર્તિ કોણ બનાવી? આપણે બનાવી છે અને પ્રતિષ્ઠા આપણે જ કરી। સમજાય છે? આ તો બધાને એવું લાગે કે ભગવાનની પાસે રહેવાથી આપણો ઉદ્ધાર થઈ જાય, એટલું કલાક ભગવાન પાસે બેસે શનિ રવિ હોય તો, પણ એવું થતું નથી। તમારો ભાવ કેવો છે એના આધારે તમારી પ્રગતિ થાય છે। બાકી પૂજારી તો આખો દિવસ રહે છે જ ને, તો એને માન ખાવા મળે છે। એટલે આ તો માન્યતા છે। શું છે? આ રિલેટિવ સત્ય છે। મંદિરમાં જવું કે નહીં જવું, જવું કે ના જવું એવું નહીં બોલવાનું, સંજોગ શું કે છે જોયા કરવાનું। આપણે એવું કહેવાય કે થિયેટરમાં જવું કે ના જવું, રેસ્ટોરન્ટમાં જવું કે ના જવું, સંજોગ છે। તો મંદિરમાં જવું કે ના જવું નહીં બોલવાનું। મંદિરમાં જવું તે વ્યવહાર સત્ય છે, થિયેટરમાં જવું તે વ્યવહાર સત્ય છે, હોટલમાં જવું, રેસ્ટોરન્ટમાં જવું તે વ્યવહાર સત્ય છે, અને હું પોતે સનાતન છું। આટલું જાણવું। આપણે બધી નક્કી કોણ કદાચ જવું છે કે નથી જવું, એ આપણી પાસે ચોઈસ કુદરતે આપી નથી। આઉટસાઇડમાં અંદર ભાવ કરી શકો કે જવું કે ના જવું, પણ બહારની ચોઈસ નથી આપણી। બહાર તો ફિક્સ છે। શું છે? જાઓ તે ફિક્સ અને ના જાઓ તે ફિક્સ। કોઈ માણસ કથા ચાલતી હોય ને સપ્તાહ 7 દિવસમાં, તો 4 દિવસ રોજ જે તમારે કથામાં 1 કલાક પહેલા આવીને આગળ બેસી જાય અને કથા પતી જાય, આરતી પતી જાય, પ્રસાદ પછી 1 કલાક પછી ઘેર જાય। નિયમિત 4 દિવસ। શું કીધું? 7 દિવસની કથા હોય, 5મે દિવસે ના આવે। એટલે આપણે હાજે એના ઘેર જઈએ કે ભાઈ આ તમે આટલા નિયમિત માણસ કથામાં આવવાવાળા આજે કેમ ના આવ્યા? તો કે પગ જલાઈ ગયા છે। તો રોજ તું આવતો તો કે પગ આવતા હતા, બોલતા નથી બધા। કોણ આવતું હતું? એમ કે ને કે આખું શરીર પાછરું હતું, સંજોગો પાછરા હતા, એટલે હવારી પાછળ આપણે કે હું આવ્યો કે છે। મારી વાત સમજાય છે?
એટલે બધું સંજોગોને આધીન થાય છે, આપણે આધીન કશું થતું નથી. સ્વામીજી, આપણે આટલા મોટા મંદિરો ખાચોને બનાવીએ છીએ, આપણે મૂર્તિઓ બનાવીને પ્રાણ કરીએ છીએ આપણે, તો આ મંદિર બાંધવા પાછળ હેતુ શું છે પાછળ? મંદિરો બાંધવા પાછળનો હેતુ ખાલી એટલો છે કે લોકોમાં ભગવાન પ્રત્યેની આસ્થાને કારણે પાપથી ડરે, ધર્મની આરાધના કરે અને પોતાના ભાવ, પોતાની ભૂલોની માફી માગે ભગવાન આગળ અને સારી ભાવના કરે. અને એ બાને લોકોના પૈસે અવળે માર્ગે વપરાતા હોય તો આ ધાર્મિક સ્થાન માટે વપરાય. નહીં તો બધા ગટરમાં જાય, બધા શું થાય? મોજ શોખમાં જતા રહે. ક્યારે ગમે તેમ તો હિન્દુસ્તાનના લોકો ભલે આ ભગવાનની મૂર્તિને માને છે, પણ એના કારણે એ લોકોનું કલ્ચર તો નક્કી રહેશે ને. નહીતર તો અહીંયા બધા સાધનો મોંના બહાર તૈયાર જ છે, જેટલા પૈસા ખર્ચો એટલા ઓછા છે, સમજાય છે? પણ આટલી પણ આસ્થા એટલીસ્ટ એનામાં પાપનો ડર રાખે છે. અને જેવું ભગવાનને જુએ કે કમસે કમ ભાવના એટલો ટાઈમ તો સારી કરે છે, નહીતર તો એ થાય જ નહીં. પણ આપણી સંસ્કૃતિમાં ધર્મ નાખ્યો છે એટલે કમસે કમ એ થોડો પાપથી ડરે. શું થાય? એટલે ગુડ સેન્સ માટે છે, અલ્ટિમેટ સેન્સ નથી, પણ પ્રાઇમરી ઇટ ઇઝ અ બેનિફિટ. પછી આગળ જતા તમારે પછી સાચું જ્ઞાન જાણવું પડશે. એનાથી પ્રગતિ ના થાય પણ પડીએ ના જવાય. શું કીધું? ધર્મના જ્ઞાનથી, લૌકિક જ્ઞાનથી, રિચ્યુઅલ જ્ઞાનથી ભલે પ્રગતિ ના થાય પણ પડી પણ ના જવાય. એટલે આટલો તો બેનિફિટ થાય. સમજાય છે? એટલે ધર્મો નકામા છે એવું ના કહેવાય આપણાથી, પણ જેને અપગ્રેડ થવું છે એને સનાતન સત્ય જાણવું પડશે. એ તો પાપ પુણ્ય ચક્કર ચાલુ છે ને, એ તો રહેવાના જ છે. આ તો જેને છૂટવું છે એના માટે છે. સમજાય છે? મંદિરનો આટલા બધા મંદિરો બંધાય છે, આટલો બધો ખર્ચ કરે છે, એ જ જો પૈસા મનુષ્યના વિકાસ માટે જો વપરાય તો કુદરત ખુશ નહીં થાય. એ તમારી વાત સાચી છે સબ્જેક્ટ ટુ, પણ હંમેશા એવું ધ્યાન રાખવાનું કે માનવને જીવતી વ્યક્તિને હેલ્પ કરે એ તો સારી વસ્તુ છે જ, પણ આ મંદિર એક એવું પ્લેસ છે કે જે કોમન પ્લેસ છે કે જેના કારણે માણસમાં માણસાઈ ટકી રહે. શું થાય? ભગવાન જોયે ને પાપનું ડર લાગે, એને સુપર પાવર માને છે. શું માને છે? એટલે ખોટું કરતો હોય ત્યારે ફીલ થાય કે ના આ ભૂલ થાય છે મારે, આવું ના હોવું જોઈએ. અહીંયા આવે એટલે ગમે તે પાપ કર્યા હોય, અહીંયા આવે એટલે જરા એનું માથું નમી જાય. દે રિસ્પેક્ટ, પાપનો ડર. સમજાય છે? પેલું સાચું છે, પેલું સાચું અને સારું જ છે ત્યારે, પણ આ પાયો હોય ને તો એનામાં આગળ કંઈક સારું કરવાનું મન થાય. પણ આમાં જે વેસ્ટ ઓફ પૈસા બરબાદ કરવામાં આવે છે, અતિ લક્ઝરિયસ, એ કરેક્ટ નથી. સમજાય છે? સામાન્ય ભાવે મંદિર હોવું જોઈએ, પણ લક્ઝરી નહીં. સમજાય છે? આ તો એવું છે કે માણસ પોતે એટલો બધો ખર્ચો ધર્મમાં કરી નાખે નામના, કીર્તિ અને પ્રતિષ્ઠા માટે, પણ જીવતી વ્યક્તિઓને હેલ્પ ના કરે. પોતાના સરાઉન્ડિંગ ફ્રેન્ડ્સ હોય, રિલેટિવ્સ હોય, નેબર્સ હોય કે જેને રિક્વાયરમેન્ટ છે એને હેલ્પ ના કરે, પણ નામના કીર્તિ માટે $1 લાખ ખર્ચી નાખે, $1 મિલિયન ખર્ચી નાખે. એવું છે. એટલે મંદિર એ ધર્મની આસ્થાનું સાધન છે, એમાં ના નથી કહેતા આપણે, પણ સાથે સાથે હ્યુમેનિટી પણ હોવી. સમજાય છે?